જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં છેલ્લા 21 વર્ષથી મહાપ્રસાદ લાડુનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જે માટે 300થી પણ વધારે સ્વયંસેવકો 12 કલાકની જહેમત બાદ લાડુ તૈયાર કરીને ગણપતિ બાપાને લાડુ ધરાવતા હોય છે। આપણી સાથે આ વિસ્તારના સ્વયંસેવકો છે, તેમની પાસેથી જાણીએ દર વર્ષે આ લાડુ કેટલા બનાવવામાં આવે છે અને કેટલી સામગ્રી તેમાં ઉપયોગ થતી હોય છે। આ લાડુ અમે 15,551 લાડુ છે। આની પહેલા અમે 21,000 લાડુ પણ કર્યા છે, 1 ટનનો લાડુ પણ કર્યો છે। અમે હર વર્ષે લાડુનું આયોજન કરીએ છીએ અને આ લાડુની અંદર અમે આજુ કિલે 500 કિલો ભેળકું છે, 250 કિલો ગોળ છે, 30 તેલના ડબ્બા છે, 10 ઘીના ડબ્બા છે, કાજુ કિશમિશ ડ્રાયફ્રૂટ આ બધું મળીને 50 કિલો એ હોય છે। અને આ આયોજન અમારા એરિયાના સર્વ ભાઈઓ બહેનો, નાના ભૂલકાઓ, વડીલો, માવતરો સૌ બધા હળીમળીને આ કાર્ય કરીએ છીએ। કુલ કેટલા લોકો અને કેટલા સમય માટે મહેનત કરીને આ તૈયાર કરતા હોય છે? આ અત્યારે અમારે 200થી 250 જેટલા બહેનો છે, 100-150 જેટલા ભાઈઓ છે, નાના નાના ભૂલકાઓ છે, અમારે 40-50 જેટલા। આ આયોજન અમારે 12થી 13 કલાકની અંદર થાય છે। તો લગભગ 12થી 13 કલાકની જેમાંથી 300થી પણ વધારે સ્વયંસેવકો દ્વારા મહાપ્રસાદ લાડુની આ સામગ્રી તૈયાર કરવામાં આવે છે, જે ભક્તોને પ્રસાદ રૂપે પણ વિતરણ કરવામાં આવે છે। ઉપરાંત જે અબોલ પશુ છે તેને પણ આ પ્રસાદી વિતરણ થાય છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, ખબર ગુજરાત, જામનગર।